નમસ્કાર મિત્રો, હું ગીતા પંચાલ. આપનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, શું તમને ગરદનમાં દુખાવો, જકડન અને હાથમાં ઝંઝનાટી અનુભવાય છે? તો તમને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ હોઈ શકે છે. મિત્રો, આજનો આપણો વિષય છે સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસનો દુખાવો અને તેમાં કેવી રીતે રાહત થાય છે, તેના કારણો શું છે, કઈ જીવનશૈલી તેના માટે જવાબદાર છે અને આપણે શું કરીએ તો સરળ કસરતો અને સુજોગ ઉપચાર દ્વારા આપણે એને સ્વસ્થ રહી શકીએ છીએ અને એમાં રાહત મેળવી શકીએ છીએ અને મહદ અંશે એ દુખાવાને આપણે મટાડી પણ શકીએ છીએ. તો મિત્રો, આખો વિડીયો તમે પૂરો ધ્યાનથી જોજો. આમાં હું અંતમાં તમને જીવનશૈલી કેવી રીતે બદલાવવાની એ વાત કરું છું અને સુજોગની ટીપ પણ આપું છું, જેથી આપ ઘેર બેઠા ઉપચાર એનો કરી શકો છો. તો મિત્રો, શરૂ કરીએ છીએ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસના કારણો. આ સર્વાઇકલ સ્પોન્ડિલાઇટિસ આપણને શા માટે થાય છે એની વાત હું આપને કરું છું. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આપણા સ્પાઇનલ કોર્ડ એટલે કે કરોડરજ્જુમાં 33 મણકા છે, એટલે કે 33 હાડકાં છે. એમાં સર્વાઇકલના 7 મણકા કહેવાય છે અને એ મણકા જ્યારે ઉંમર વધવાની સાથે એમાંની અંદરની કાર્ટિલેજ કે ગાદી ઘસાય છે અને એમાં ઘસારો અનુભવાય છે ત્યારે એ દુખાવો થાય છે. ક્યારેક કોઈક નસ દબાય છે અને એના કારણે ગરદન જકડાય છે, હાથમાં ઝંઝણાટી થાય છે, ખભાનો દુખાવો થાય છે, ક્યારેક એનો આગળ વધીને ફ્રોઝન શોલ્ડર જેવી તકલીફ પણ થાય છે. તો આ વસ્તુ છે કે આપણે એ શા માટે થાય છે એના માટે મેં અગાઉ આપને વાત કરી છે કે હાડકાની કોઈ પણ તકલીફ થાય તો એ શાના માટે થતી હોય છે એના કારણ જણાવ્યા છે. તો આનું આ કારણ એક છે. બીજું, આપણું ખોટી રીતે બેસવાની ટેવ. આજકાલ લોકો મોટે ભાગે કોમ્પ્યુટર અને લેપટોપ પર કામ કરે છે ત્યારે આખો દિવસ સતત બેસી રહેવાથી એ લોકોના આ દુખાવો થવાનો સંભવ રહે છે. ત્રીજું છે ઉંમરના કારણે થાય છે, વધતી ઉંમરના કારણે. ચોથું કારણ છે ઓશિકાની લંબાઈ. આપણે ઓશિકો, ઘણા લોકોને બહુ મોટું અને જાડું ઓશિકું લેવાની ટેવ હોય છે જેથી ગરદનને સપોર્ટ નથી મળતો અને અહીંના સ્નાયુઓ ખેંચાય છે, એના કારણે પણ તમને આ દુખાવો થઈ શકે છે. જે લોકો લાંબો સમય સુધી ડ્રાઇવિંગનું કામ કરે છે તો એ લોકોને પણ આ તકલીફ થઈ શકે છે. અને આજકાલ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ, આખો દિવસ જે આપણને નીચું ઘાલી અને મોબાઈલ જોવાની ટેવ છે અથવા તો આમ હાથ રાખીને આપણે મોબાઈલ સાંભળ્યા કરીએ છીએ અને જોયા કરીએ છીએ. ઘણા લોકોને હું જોઉં તો ડ્રાઇવિંગ કરતા હોય તો આમ કાન વચ્ચે દબાવી અને આવી રીતે ચલાવતા હોય ત્યારે વિચાર કરો તમારી ગરદનને કેટલો બધો સ્ટ્રેસ પડતો હશે. આ બધા જ કારણસર તમારી ગરદનમાં તકલીફો થઈ શકે છે. સોરી. બીજું, કેટલાક માનસિક કારણો પણ છે. વધુ પડતો તણાવ પણ તમને ગરદનનો દુખાવો કરી શકે. જવાબદારીઓનો બોજ પણ માણસને ખભાની અને ગરદનની દુખાવો કરી શકે છે. તો આના માટે કેટલીક આજે હું તમને ટીપ આપું છું, સરળ કસરત બતાવું છું અને જીવનશૈલીને કેવી રીતે ફેરફાર કરીએ તો આ દુખાવામાંથી કાયમી આપણે રાહત પામી શકીએ એની વાત કરું છું. જો મિત્રો, સમયસર કાળજી અને યોગ્ય દવા અને યોગ્ય ઉપચાર કરીએ તો ગમે તેવો રોગ મટી શકે છે. આ પણ કંઈ એવો અસાધ્ય રોગ નથી કે તમને ના મળી શકે. તમે યોગ્ય દવા, કસરત અને સરળ ઉપચારથી તમે ચોક્કસ આ તમારા દુખાવાને મટાડી શકો છો. તો શરૂ કરીએ છીએ આપણે. હું તમને સાવ સામાન્ય સરળ કસરતો બતાવું છું અને એ કસરત દ્વારા તમને ખ્યાલ આવશે કે આટલી સામાન્ય કસરત કરવાથી જો આપણા જીવનમાં ફેર પડતો હોય તો આપણે ચોક્કસ તેને કરવી જોઈએ. અને મિત્રો, અંતમાં હું મારી ખાસ એકાદ બે ટિપ્સ આપવાની છું, તેને ધ્યાનથી જોજો. એટલે અંત સુધી આ વિડીયો જોશો જેથી આપ કંઈ પણ મિસ ના કરો અને આપ આ દુખાવામાંથી છુટકારો મેળવી શકો. કસરત બતાવતા પહેલાં હું આપને થોડી જીવનશૈલીમાં કેવી રીતે બદલાવ લાવે એની હું વાત કરું છું. તો એક તો સીધી પીઠ રાખીને બેસવાનું રાખો. આમ કે આમ વળીને બેસવાનું ના રાખો, પણ જ્યારે પણ બેસો ત્યારે સીધી પીઠ રાખીને બેસો. અભાનતા પણ જો આપણે આ રીતે કામ કરતાં કરતાં આમ થઈ જઈએ તો તરત જ આપણે ધ્યાન રાખી ફરી પાછા સીધા થઈ જવું જરૂરી છે. બીજું, જો તમારે સતત બેસીને કામ કરવાનું હોય તો 20 કે 30 મિનિટ થાય ત્યારે જરા ઊભા થઈ અને આજુબાજુમાં 2-4 ડગલા ચાલી અને આવીને બેસવું. સતત બેસી રહીને કામ કરવું નહીં. ત્રીજું, નીચું ઘાલીને કામ કર્યા કરતા હોય ત્યારે પણ ડોકને થોડો આરામ આપવા માટે આપણે 10 મિનિટ પછી દરેક 10 મિનિટે આપણે એને વિરામ આપવો જરૂરી છે. ચોથું, મોબાઈલના ઉઠીને તરત મોબાઈલ ના જોવું, એનાથી પણ તમારી આંખને અને તમારી ડોકને શ્રમ પડી શકે છે. પાંચમું, રોજ
નિયમિત કસરત કરવાનું રાખો, રોજ થોડું 20 થી 30 મિનિટ ચાલવા જવાનું રાખો, પૂરતું પાણી પીવાનું રાખો અને કબજિયાત ના થાય એનું પણ ખાસ ધ્યાન રાખો. એવું ફાસ્ટફૂડ ખાવાનું છોડી દો. મેંદો, દહીં, છાશ, ખાટું આથાવાળું ખાવાનો ખોરાક છોડી દો. બ્રેડ છે, પીઝા છે, એવા થોડા સમય માટે જો તમે એને છોડી દેશો તો તમને ચોક્કસ ફાયદો થશે. મિત્રો, હવે હું કેટલીક સામાન્ય કસરત આપને બતાવું છું, તે ધ્યાનથી જોશો, એનાથી આપણને ચોક્કસ ફાયદો થશે એવી મારી ગેરંટી છે. તો મિત્રો, સૌથી પહેલી કસરત છે ડોકને શ્વાસ લેતા લેતા પાછળ લઈ જવી, શ્વાસ છોડતા આગળ લાવવું, તાળીને ગરદનને અડાડવાની કોશિશ કરવી. ફરી એકવાર શ્વાસ લેતા પાછળ, શ્વાસ છોડતા આગળ. આ રીતે 5 વાર કરીશું. બીજી કસરત છે, આને કહેવાય છે નેક અપ એન્ડ ડાઉન. બીજી કસરત છે નેક ને સાઇડિંગ. તો 1, ડાબી બાજુ લઈ જઈશું, જમણી બાજુ, શ્વાસ ભરતા ડાબી બાજુ, શ્વાસ છોડતા જમણી બાજુ. ખૂબ હળવેથી આ કસરતો કરવાની છે. ડોકને સ્ટ્રેસ નથી આપવાનો, ઝટકો નથી આપવાનો અને શ્વાસની પ્રક્રિયા પર ધ્યાન આપવાનું છે. ત્રીજું છે નેક રોટેશન. નેક રોટેશનમાં ડોકને નીચે લાવીશું, ડાબી બાજુ લઈ જઈશું, પાછળ લઈ જઈશું, જમણી બાજુ અને નીચે. નીચે લઈ જઈએ ત્યારે દાઢી આપણી ગરદનને અડે એનું ધ્યાન રાખીશું. ફરી એકવાર કરીશું. હવે ઉલટી દિશામાં કરીશું. પહેલાં ક્લોકવાઇઝ કર્યું, હવે એન્ટી ક્લોકવાઇઝ કરીશું. તો હવે ફરી વાર ડોકને નીચે લઈ જઈશું, દાઢીને ગરદનને અડાડવાની કોશિશ, જમણી બાજુ, પાછળ, ડાબી બાજુ, નીચે. ધીરે ધીરે ડોકને ઉપર લાવીશું. આ રીતે આપણે આ કસરત કરીશું. એમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ડોક પર કોઈ પણ જાતનું વજન આવવું જોઈએ નહીં. જરા પણ ખેંચાણ કે દબાણ કે તમને માથું ભારે થાય કે તમને ચક્કર જેવું લાગે તો ના કરશો, બરાબર છે? પણ ખૂબ હળવેથી કરવાથી ધીરે ધીરે તમને આમાં ચોક્કસ ફાયદો થવાનો છે. અને મિત્રો, એક ચોથું એક લાસ્ટ એક બીજી પણ બતાવી દઈશું તમને, ખભાની તકલીફ પણ ના થાય. બેઠા હોઈએ તો શોલ્ડર રોટેશન કરવાથી પણ શોલ્ડરનો દુખાવો નથી થતો અને તમને ફાયદો થાય છે. કારણ કે ડોકનો દુખાવો થાય ત્યારે શોલ્ડરનો દુખાવો થઈ શકે છે. એટલે એકવાર પાછળ અને પછી આગળ, આ રીતે આપણે કરવાનું છે. તો આ 4 કસરતો તમે કરશો અને જો ધ્યાન રાખી તમારી જીવનશૈલી બદલશો તો એના માટે તમને ખૂબ ફાયદો થશે. હવે એક યોગનું સરળ પ્રાણાયામ બતાવું છું. એ પ્રાણાયામ દ્વારા પણ તમને ખૂબ ફાયદો થશે. શ્વાસોશ્વાસની ક્રિયા જ્યારે આપણે કરીએ છીએ ત્યારે આપણને ખૂબ સારું લાગે છે અને અંદરથી સારું ફીલ થતાં આપણા કોઈ પણ દુખાવામાં આપણને રાહત થાય છે. આમાં આપણે અનુલોમ વિલોમ નાડી શોધન પ્રાણાયામ કરીએ તો એ અક્ષર ઇલાજ એ થાય છે. તમને જો નાડી શોધન પ્રાણાયામ ના આવડે તો ફક્ત તમે શ્વાસ લઈ અને શ્વાસ છોડી પણ શકો છો. હું બંને વસ્તુ આજે આપને બતાવી રહી છું. એક તો સામાન્ય રીતે આપણે જ્ઞાન મુદ્રા લઈ હાથમાં રાખી શાંતિથી એક જગ્યાએ બેસી ઊંડો શ્વાસ લઈશું, આંખ બંધ કરીશું, ધીરે રહીને શ્વાસ છોડીશું. ફરીથી શ્વાસ લઈશું અને 1 થી 4ના કાઉન્ટ કરી શ્વાસને રોકી રાખીશું અને શ્વાસ છોડતા પણ 1 થી 4ના કાઉન્ટમાં શ્વાસ છોડીશું. 1, 2, 3, 4. શ્વાસ છોડતા પણ 1 થી 4ના કાઉન્ટ મનોમન કરીશું.
ફરીથી એકવાર શ્વાસ લઈશું, શ્વાસ રોકી રાખીશું, શ્વાસને છોડીશું. આ શ્વાસોશ્વાસની ક્રિયા પણ આપણને મોટાભાગના દુખાવામાંથી, ડિપ્રેશનમાંથી, તકલીફોમાંથી મુક્ત કરે છે. હવે છેલ્લી અને આખરી હું આપને એક સુજોગની રીત બતાવું છું. સાવ સરળ ઉપચાર છે, આપ એને કરી શકો છો અને કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. અને હા, અને કરો ને ફાયદો થશે તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તો જોઈએ છે આપણે સુજોગ ઉપચાર. તો મિત્રો, હવે હું આપને બતાવી રહી છું સુજોગનો ઉપચાર. એમાં આ રીતે મેં આપણે અગાઉ પણ વાત કરી હતી કે આવી માઇક્રોટેપ આવે છે. આ માઇક્રોટેપ લઈ અને આ રીતે તમે એને મેથી પટ્ટી બનાવી શકો છો. આ મેથી પટ્ટીને અંગૂઠાના આ ભાગમાં લગાવવાની છે, પાછળના ભાગમાં આ રીતે અંગૂઠાના પાછળના ભાગમાં આ વેઢાની નીચે તમારે અહીંયા લગાવવાની છે. આ આપણા ગરદનનો ભાગ છે, મેં આપને અગાઉ પણ કીધેલું. તો આ છે, આના પર તમે લગાવશો તો તમને ચોક્કસ ફાયદો થશે. આ પટ્ટીને રોજ રાત્રે લગાવીને સૂઈ જવાની છે. આવી રીતે પાછળના ભાગમાં અહીંયા લગાવવાની છે. અહીંયા લગાવી બંને હાથ પર લગાવવાની છે. બંને હાથ પર લગાવી રાત્રે સૂઈ જવાનું છે. સવારે ઉઠી આ પટ્ટીને કાઢી એને ફ્લશ આઉટ કરી દેવાની છે, કાં તો એને ડસ્ટબિનમાં નાખી દેવાની છે. ફરી એને વાપરવાની નથી અને બીજા દિવસે નવી પટ્ટી બનાવી અને સૂઈ જવાનું છે, લગાવવાની છે. મિત્રો, આ ઉપાય તમે 15 દિવસ સુધી રોજ કરી શકો છો. જ્યાં સુધી દુખાવો હોય ત્યાં સુધી કરી શકો છો. મને વિશ્વાસ છે એનાથી તમને સંપૂર્ણ ફાયદો થશે. હજી એક ઉપાય બતાવું છું એક્યુપ્રેશરના દબાણનો. એનાથી પણ આપને ખૂબ ફાયદો થઈ શકે છે. તો ધ્યાનથી જોજો કે હું શું બતાવી રહી છું. બરાબર છે? અહીંયા આપણે હાથમાં અંગૂઠો અને આંગળીની વચ્ચે જ્યારે અહીંયા આગળ જગા પડે છે, ત્યાં આપણે આ રીતે અંગૂઠા અને આંગળીથી પ્રેસ કરવાનું છે. આ LI4નો છે પોઈન્ટ છે, એનાથી તમે એને દબાવો તો આને એનાલ્જેસિક પોઈન્ટ પણ કહે છે. આને જ્યારે દબાવો, કોઈ પણ દુખાવો હોય તમને અને તમે આ પોઈન્ટ દબાવો છો તો તમને ચોક્કસ રાહત થાય છે. આ રીતે હૂક બનાવી પહેલી આંગળી અને અંગૂઠાનો હૂક બનાવી અહીંયા આગળ જ્યારે તમે એને પ્રેસ કરો છો ત્યારે તમને ચોક્કસ રાહત થાય છે. અને એનાલ્જેસિક પોઈન્ટ કહેવાય છે. આ પોઈન્ટને આ રીતે તમારે દબાવવાનો છે અને થોડીક ક્ષણ સુધી દબાવી 10 સેકન્ડ સુધી દબાવી છોડી દેવાનો, 10 સેકન્ડ સુધી દબાવી છોડી જવાનો. આવી રીતે 30 સેકન્ડ સુધી તમે એને દબાવી અને છોડી શકો છો. દર 2-3 કલાકે પણ તમે એને દબાવી શકો છો અને છોડી શકો છો. હા, એક જ ધ્યાન રાખવાનું છે, જમીને તરત આ કામ નથી કરવાનું. આપણે જમ્યા પછી ગમે ત્યારે 2 કલાક પછી આ પ્રેશરને પોઈન્ટ આપણે આપી શકીએ છીએ. તો આવી સરળ રીતો જાણવા માટે મારી ચેનલને જોજો, લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને હા મિત્રો, જો તમને આ મારો વિડીયો ઉપયોગી ગણાયો હોય તો એને ચોક્કસ લોકો જોડે શેર કરજો, વધુમાં વધુ લોકો જોડે પહોંચે, જેથી એ લોકોને ફાયદો થઈ શકે છે. અને ખાસ આ વાત કરવાની કે આનો એક નાનો શોર્ટ વિડીયો પણ હું બનાવી રહી છું અને મારી ચેનલમાં આવા ઉપયોગી અને શરીરલક્ષી અને શરીરને ધ્યાનમાં રાખી, મનને ધ્યાનમાં રાખી એવા હું વિડીયો બનાવું છું. તો મને આશા છે આપ સૌને ગમતા હશે. તો મિત્રો, ફરી મળીએ છીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુશ રહો, આનંદમાં રહો અને સ્વસ્થ રહો. નમસ્તે.